નેક ટેક ને ખરા ભાવથી રેજો સંત સસિયારા. નેક ટેક ને ખરા ભાવથી રેજો સંત સસિયારા. અંતર ભેદ અળગા કરી મળજો ઓય નિસ્તારા. ખોટા ભેદ ભ્રમણા ત્યાગી દ્વૈત વાદળ પર હરજો. મોટા ખોટા મનના ગોટા તોડીને નિર્ભય બનજો. મોટા ખોટા મનના ગોટા તોડીને નિર્ભય બનજો. આ મનનો વિશ્વાસ ન કરવો એ ઘડી ઘડીમાં પલટાવે. એનો તમાશો જોવા જઈએ તો નક્કી એ લપટાવે. એનો તમાશો જોવા જઈએ તો નક્કી એ લપટાવે. એ માટે દ્રઢ વિશ્વાસ કરવો ગુરુ વસન માની છે. ધ્યાન ધરી નિર્મળ રહેવું મનથી ન જાવું બીજે. ધ્યાન ધરી નિર્મળ રહેવું મનથી જાવું નહીં બીજે. કામ ધંધો જે જગમાહી પ્રેમ ધરીને કરવો. કામ ધંધો જે જગમાહી પ્રેમ ધરીને કરવો. કરવો પ્રેમ ધરીને કુદરતે જે અંજળ આપ્યું એ ભોગવવું શાંતિએ. કુદરતે જે અંજળ આપ્યું એને ભોગવવું શાંતિએ. પરાયું દેખી કદી ન સળવું આ શીતળું સાળે ચડાવે. એ ચિત્તને નામમાં રાખી સમજો ગુરુની શાન પ્રમાણે. એ ચિત્તને નામમાં રાખી સમજો ગુરુની શાન પ્રમાણે. દેહ સુખ પારબ્ધયાધીન છે. ગમે તે પુરુષાર્થ ધારો સંતોષમાં સુખ છે હાચો. ભક્તિ ભાવને વધારો. સંતોષમાં સુખ છે હાચું ભક્તિ ભાવને વધારો.
એ સમજણ ને ઉર્મા ધારી સત્ય વસન ને વિચારો આઠે પોર એ રટણા રટી દાસ લાભો એમાં જન્મ વિતાવો આઠે પોર એ રટણા રટી દાસ લાભો એમાં જન્મ વિતાવો વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ વિષય સુખમાં રે મન જેનું આશા પાસે બંધાઈ સુખ માને જે વિષય સુખ ને નિજ સુખ ને કેમ જાણે મન જેનું આશા પાસે બંધાઈ મન જેનું આશા પાસે બંધાઈ ભૂખ્યો માણસ ભૂખને ટાળવા સાલોતરા પણ ખાવે એજી સાલોતરા પણ ખાવે ભૂખ્યો માણસ ભૂખને ટાળવા સાલોતરા પણ ખાવે એ સાલોતરા પણ ખાવે આત્મ સુખના અનુભવ વિના વિષય સુખ વખાણે મન જેનું આશા પાસે બંધાઈ આત્મ સુખના અનુભવ વિના વિષય સુખ વખાણે મન જેનું આશા પાસે બંધાઈ વિષય સુખ મારીએ મન જેનું આશા પાસે બંધાઈ જીવડો આશા પાસે બંધાઈ સુખ માને જે વિષય સુખ ને નિજ સુખ કેમ માણે
મૃગ જળ દેખીને હરણા દોડે, વ્યાકુળ તૃષ્યાથી થાય, એ વ્યાકુળ તૃષ્યાથી થાય. મૃગ જળ દેખીને હરણા દોડે, વ્યાકુળ તૃષ્યાથી થાય. તૃષ્યાન સિપતા કળાઈ મરે, અંતે દુઃખ ઉપજાવે મન જેનું, આશા પાસે બંધાઈ. સુખમાં ને વિષય સુખને, નિજ સુખ કેમ માણે મન જેનું, આશા પાસે બંધાઈ. વિષય સુખ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે, એ સુખનો આભાસ કરાવે. વિષય સુખ એ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે. સુખ નહીં પણ એ દુઃખનો પાયો, સુખ શોક કરાવે મન જેનું, આશા પાસે બંધાઈ. સુખ નહીં દુઃખનો પાયો, સુખ શોક કરાવે મન જેનું, આશા પાસે બંધાઈ. વિષય સુખ માર્યે મન જેનું, આશા પાસે બંધાઈ. સુખ માને વિષય સુખને, નિજ સુખ કેમ માણે. કડવી દવા લાગે દર્દીને, મહારોગ મિટાવે, એ મહારોગ મિટાવે. કડવી દવા ભાઈ લાગે દર્દીને, મહારોગ મિટાવે. આત્મ સુખ પ્રાપ્તિ પેલા, કઠિન ગણેરું લાગે મન જેનું, આશા પાસે બંધાઈ. આત્મ સુખ પ્રાપ્તિ પેલા, કઠિન ગણેરું લાગે મન જેનું, આશા પાસે બંધાઈ.
વિષય સુખ મારીએ મન જેનું આશા પાસે બંધાઈ સુખ માને વિષય સુખને નિજ સુખ કેમ માણે વાસના જીતી ઇન્દ્રિયો વાળે હું પણ જે ત્યાગે એ હું પણ જે ત્યાગે વાસના જીતીને ઇન્દ્રિયને વાળે હું પણ જે ત્યાગે નિર્માની થઈને રહેવું જગતમાં કઠિન ગણેરું લાગે કઠિન ગણેરું લાગે નિર્માની થઈ રહેવું જગતમાં કઠિન ગણેરું લાગે મન જેનું આશા પાસે બંધાઈ મહારોગ મટે આ મનનો જો સદગુરુ વૈદ મિલાવે હે જો સદગુરુ વૈદ મિલાવે મહારોગ ભાઈ મટી જાય મનનો સદગુરુ વૈદ મિલાવે દાસ લાભું ગુરુની કૃપાથી જન્મ મરણ રોગ જાવે મન જેનું આશા પાસે બંધાઈ દાસ લાભું ગુરુની કૃપાથી જન્મ મરણ રોગ જાવે મન જેનું આશા પાસે બંધાઈ વિષય સુખ મારીએ મન જેનું આશા પાસે બંધાઈ સુખ માને વિષય સુખને નિજ સુખને કેમ માણે એ નિજ સુખને કેમ માણે કોઈ પણ મનુષ્ય હોય દરેક મનુષ્યને ઊંડે ઊંડેથી સુખની ચાહના હોય ને કે ન હોય કોઈને દુઃખની ચાહના ખરી ઝૂંપડામાં રહેતો હોય તો એને એમ થાય કે બંગલો થઈ જાય તો સારો પણ બંગલાવાળાને કોઈ દી એમ થાય કે મારે ઝૂંપડું થઈ જાય સારું જીવ માત્રની ઊંડે ઊંડે સુખની ચાહના છે પણ મનના અજ્ઞાને કરીને હાસા સુખની ખબર વગર વિષય સુખને
પ્રાપ્ત કરતા જાણે બધું મળી ગયું એમ મન માની લે છે, પણ બધું મળ્યું, સુખ મળ્યું છતાંય મનને એમાં સંતોષ નથી થતો. વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ, સુખમાં અને વિષય સુખને તે નિજ સુખ કેમ માણે. મનને સુખની ચાહના છે, પણ આત્મપદનું સુખ મળ્યા વગર પછી વિષય સુખ મળે એટલે ઘણું મળ્યું એમ માને છે, પણ ઘણું મળ્યું હોવા છતાંય, ગમે એટલા વિષયો ભોગવવા છતાંય, વિષયના સુખ મળવા છતાંય કોઈના મનને તૃપ્તિ થઈ એવું ખરું? માટે પછી ભૂખ્યો માણસ ભૂખ ટાળવા સાલોતરાય ખાવે. ભૂખ લાગી બહુ હોય, પછી અન્ન ન મળે તો સાલોતરાય ખાય ને. પણ વિચાર કરો કે ગર્ભમાં જે સ્વાદ હોય એ સાલોતરામાં હોય ખરો? હોય ખરો? તો વિષયના સુખ છે એ સાલોતરા છે, અને આત્માનંદનો આનંદ છે એ ગર્ભ છે. વિષયના સુખ છે એ સાલોતરા છે, અને આત્માનંદનો આનંદ છે, જે આત્મપદનું સુખ છે એ ગર્ભ છે. પણ ગર્ભ ખાવાની ખબર નથી, ગર્ભ કેમ મળે એ ખબર નથી, એટલે પછી સાલોતરા ખાઈને મજા મજા કરે છે. મજા મજા. ભૂખ્યો માણસ પછી ભૂખ ટાળવા સાલોતરાય ખાવે. આત્મસુખના અનુભવ વિના વિષય સુખને વખાણ્યા કરે. થોડું સારું થાય જાતો કે ભગવાનની દયા થઈ ગઈ ને ભગવાનની મહેરબાની થઈ ગયા ને આપણે 2 શક 12 ને 3 શક હમણાં 18 થઈ ગઈ. 2 શક 12 ને હમણાં 3 શક કે મારે 18 થઈ ગઈ. તો બહુ મંડે વખાણ કરવા, બહુ ભગવાનની દયા, બહુ ભગવાનની દયા. ભાગવતમાં ભગવાન કૃષ્ણએ સુદામાને કીધું, સુદામા, સંપત્તિ મળે એ મારી દયા નથી, મારી ભક્તિ મળે એ મારી દયા છે. સદગુરુની દયા તો આપણે એ માનવી કે આપણું મન એના નામમાં લાગે, એના સ્વરૂપની અંદર લાગે, તો એ માનવું ગુરુ મહારાજ હવે કાંઈક આ દાસ ઉપર દયા કરી હોય એવું લાગે છે. ધંધો ધાપો હારો થઈ જાય, સંસાર વ્યવહારના કામ થઈ જાય એટલે ગુરુની દયા થઈ ગઈને આપણે ખાટી ગયા નથી. છતાંય હું તો એમ કહું છું કે ગુરુ મહારાજનો વિશ્વાસ રાખીને સંસાર વ્યવહારના કાર્ય સફળ થાય તો એમાંય ગુરુની દયા માનવી. પણ પૂર્ણ દયા એ નથી. પૂર્ણ દયા એ નથી. પૂર્ણ દયા તો એ માનવી કે આપણું મન એના નામમાં, એના સ્વરૂપની અંદર લાગે. જીવનની અંદર એ શાંતિના શેરડા મંડે પડવા તો એ કેવું કે ગુરુ મહારાજ હવે કાંઈક આ દાસ હમું જોયું હોય એવું મને લાગે છે. હવે કાંઈક જીવનમાં સ્થિરતા અને ધીરતા આવી અને હવે કાંઈક મનને શાંતિ મળે છે. હવે આ દાસ ઉપર તમે દયા કરી હોય એવું લાગે. સાચી દયા તો ભક્તિભાવની જાગૃતિ થાય, સ્વરૂપ ધ્યાનની અંદર વૃત્તિ લાગે, એ સદગુરુ પરમાત્માની હાસી દયા, હાસું સુખ એમાં છે. આસું સુખ એમાં છે. પણ પછી ભૂખ મટાડવી છે એટલે ભૂખ્યો માણસ ભૂખ ટાળવા સાલોતરાય ખાવે. આત્મસુખના અનુભવ વિના વિષય સુખને વખાણ્યા કરે. વિષય સુખને ગમે એટલા વખાણો, પણ એ સુખ તો દેહ છે ત્યાં સુધી ને. હું તો કહું દેહ હોય તો પછી અમુક સુખ નથી ભોગવાતા. લ્યો, દેહ હોય તો નથી ભોગવાતા. ખાવાના પીવાના બધુંય છે. દુજાણા દીકરા થઈ પ્રભુની મેર, પણ શરીર રહે રોગમાં જીવન ખારું ઝેર. દુજાણા છે, દીકરા છે, ઘરમાં ખાવાનું બધુંય છે, કાજુ બદામ હુકા મેવા છે, ગાયું ભેંસોના દુજાણા છે, સફેદ ફટકડી જેવા માખણના પીંડાના ભીલા પીડ્યા છે, ઘીની બહેણીયું ભરી છે, ગોળ છે, ખાવા પીવાનું ઘરમાં ભરસક છે. પણ હવે શરીરમાં રોગ થયો, ડૉક્ટરે ના પાડી તારે માટે આ કાંઈ નથી. તારે બાફેલ ભાજી વઘારવાની થતી નથી. બાફેલ તાંજળિયાની ભાજી અને બાજરાનો રોટલો ની એ કોરો કટ. જો આમાં નો હિમજો થઈ જાય સાબડસટ, શું કામનું? બધું હોવા છતાંય, એ સુખ હોવા છતાંય દેહ કરીને ભોગવાતું નથી. આ તો દેહ અવાસક રહી જાય, દેહ પડી જાય તોય જે સુખનો જૂટવાય એ આત્મપદનો છે. દેહ અવાસક રહી જાય, દેહ પડી જાય તો એ સુખ ન જૂટવાય.
એ સુખ આત્મપદનું છે. આપણને વિચાર આવે ને કે બીજો તો ઠીક, આપણે આ સત્સંગનો લાભ લઈએ છીએ, આવા મહાપુરુષો મળ્યા, એનું શરણ મળ્યું, એનું સાનિધ્ય મળ્યું, એટલે ક્યારેક ક્યારેક આપણને વિચાર તો આવે ને કે હારું જન્મો જન્મ બસ આમ મળ્યા કરે ને એટલે આનંદ. જન્મો જન્મ આમ મળ્યા કરે ને, આવા મહાપુરુષો મળ્યા કરે ને, એ સત્સંગ કરીને સેવા કરીને એના ગુણ ગાઈને મજો મજો કર્યા કરીએ. વિચાર આવે કે ન આવે? ખરું જન્મો જન્મ આવું મળવું જોઈએ. બસ આત્મપદનું સુખ છે ને, જન્મો જન્મ આવું જ મળ્યા કરે, જન્મો જન્મ. અને સુખ પાછું એવું છે કે આ વર્ષે મોડો યોગ થયો, આ વર્ષે 50 વર્ષે ગુરુ મળ્યા, બરાબર? આ જન્મે 50 વર્ષે ગુરુ મળ્યા. ભાવ રાખી, શ્રદ્ધા રાખી, 50 વર્ષે ભલે ગુરુ મળ્યા, પણ નિષ્ઠા બંધાઈ ગઈ, વસનનો વિશ્વાસ બંધાઈ ગયો, સુરતા નામમાં સ્થિર થઈ ગઈ ને ઇનાઈ ભાવમાં દેહ છૂટી ગયો. આ ખેલે 50 વર્ષે ગુરુ મળ્યા ને, અને પાછો તમારો જ્યાં જન્મ થાય ત્યાં જન્મ થાય ત્યાં કોઈક ગુરુ માથે હાથ ફેરવવા આવે. બાપુ ત્યાંથી જ ગુરુ મળવાનો યોગ થઈ જાય. જે સુખ નહીં અતાળમાં, જે સુખ નહીં પતાળમાં, જે સુખ નહીં વૈકુંઠ કૈલાસને, થાણે સદગુરુનું સતપ્રભુનું સુખ વર્ણવ્યું નો જા આવીનું પૂરીએ ટાણે ને ટાણે. અને એ આપણે જોઈએ છીએ કે 80 વર્ષના વૃદ્ધોને ભક્તિભાવ જાગતો નથી, અને પૂર્વની કમાઈવાળો કોઈક બાળક હોય ને, 2-3-5 વર્ષનો બાળક થાય, તેને ભક્તિમાં ભાવ જાગૃત થાય, એને ગુરુવાલા લાગે, એને સંતવાલા લાગે. નાની નાની ઉંમરની અંદર ગુરુગુણ ગાવા માંડે તો એમ થાય કે આ પૂર્વની કમાઈનું સુખ લઈને આવ્યો છે. ભાઈ, પૂર્વની કમાઈનું સુખ લઈને આવ્યો, આત્મપદનું આ સુખ છે. બાકી વિષયનું સુખ છે એ તો મૃગજળ છે. મૃગજળ દેખીને હરણા દોડે, વ્યાકુળ તૃષાથી થાય, તૃષાન શીપતા અકળાય મરે, અંતે દુઃખ ઉપજાવે. હરણા બિચારા ઝાંઝવાના જળ બળતા હોય તેમ થાય સરોવર પાણીનું ભર્યું છે, દોડતા દોડતા જાય પણ ખાલી ભ્રમ જ છે, બાકી ત્યાં કંઈ સરોવર નથી, ત્યાં કંઈ પાણી નથી. એ તો એક દ્રષ્ટાંત છે. પણ વિષયના સુખ અને મહાપુરુષોના અનુભવ પ્રમાણે ઝાંઝવાના જળ આપણે સમજવાના. ઝાંઝવાના જળથી મૃગને તૃપ્તિ ન થાય એમ વિષયના સુખથી કોઈના મનને તૃપ્તિ ન થાય, એટલે ઝાંઝવાના જળ નહીં ભાઈ. વિષયના સુખથી કોઈને તૃપ્તિ થઈ, પણ આત્મપદમાં વૃત્તિ વિરામી તો જે સ્થિતિ પોતાની હોય એ સ્થિતિની અંદર એને આનંદ આનંદ થઈ જાય. એને જે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર એને આનંદ આનંદ થઈ જાય, મનને સંતોષ થઈ જાય, મનની ભૂખ મટી જાય. મનની ભૂખ મટાડવાને માટે વિષય જળ એને તૃપ્તિ નહીં આપે, મનની તૃષા મટાડવાને માટે સમરણની અંજલિ છે. સમરણ રૂપી અંજલિ છે એ સાચું પાણી છે, અને વિષયનું જે છે જળ છે એ ઝાંઝવાનું જળ છે, એનાથી મનને તૃપ્તિ ન થાય. નામ સ્મરણની અંજલિ જ્યારે મન મંડે ને પીવા, એટલે મનને તરત જ તૃપ્તિ થઈ જાય, મનને શાંતિ થઈ જાય. કેટલાય જન્મની જે તૃષ્યા છે એ આ સ્મરણની અંજલિથી જ छिपाહે. બાકી વિષયના સુખ તમારે મનને ગમે એટલા દેવા એટલા દ્યો, એનાથી તમારું મન ધરાહે નહીં, એનાથી તૃપ્ત નહીં થાય, નહીં થાય. મૃગજળ દેખી હરણા દોડે, વ્યાકુળ તૃષાથી થાય, તૃષાન શીપતા કળાય મરે, અંતે દુઃખ ઉપજાવે. આ સુખ અંતે દુઃખ ઉપજાવે. તન મન બુંદીએ જિંદગી આખીની, રળતર બધી કળતર છે. આ ધન જાતિ વેળાએ મૂંઝવે, મોહથી મમતાના બંધન બધાય નડતર છે. દાસ લાભુ હાસુધન સંતજન પામે, જે જુગો જુગના ધનવંત છે. આ ધન તો જાતિ વેળાએ મોહથી મૂંઝવે, અરે આ બધું પીડ્યું રહે ને મારું મેળવેલું કેમ કરવું, અરે મેં જ બધું મેળવું ને હમણાં હું વયો જાય, કીધું વહી જવું પડે. જાતિ વેળાએ મોહથી મૂંઝવે, જાતિ વેળાએ મોહથી મૂંઝવે,
અને જે શાશ્વત સુખ છે એ જાતિ વેળાએ તમને આનંદના ઉભરા લ્યાવે, આનંદના ઉભરા લ્યાવે. માટે આપણે બહાર ગામ જવું હોય, બહાર ગામ તો 1-2 દિવસ અગાઉ તૈયારી કરતા હોય ને, કપડાં લતા લઈ, જે કાંઈ સાથે લેવાની વસ્તુ લઈ, આપણે કોઈ દવા હાલતી હોય તો દવા દારૂ આયરે લઈ, કાંઈ બહાર ગામ પ્રવાસમાં જવું તો 2 દી અગાઉ તૈયારી કરતા હોય ને. લગ્ન પ્રસંગ હોય તો 1-2 મહિના અગાઉ તૈયારી બધી એની ચાલતી હોય. બહાર ગામ જવું હોય તો 2 દી અગાઉ તૈયારી કરી, લગ્ન પ્રસંગ હોય તો 1-2 મહિના અગાઉ તૈયારી કરી. એમ સદગુરુના ઘરમાં જવા માટે અગાઉ તૈયારી કરવી જોઈએ, નકર મરવા ટાણે મૂંઝવણ ઊભી થાય બાપુ. અગાઉ તૈયારી બધી નહીં હોય ને તો મરવા ટાણે મૃત્યુના સમયે મૂંઝારો ઊભો થાય, મૃત્યુના સમયે મૂંઝારો ઊભો થાય. પણ અગાઉ જેણે તૈયારી કરી લીધી છે, કમાઈ કરી લીધી છે, અગાઉ જેણે બુકિંગ કરાવી લીધું છે કે આ દેહ છોડે એટલે આજકાલે તો નબળી હોટલ, આજકાલે તો 5 સ્ટારમાં જવું, આજકાલે 5 સ્ટાર હોટલમાં ઉતારો કરવો, એવું ઘર હોય, પવિત્ર મા બાપ હોય, કુટુંબ સારું હોય, આખા ઘરની અંદર ભક્તિ ભાવ હોય, સવાર સાંજ સદગુરુના નામના ગુણગાન ગવાતા હોય, જ્યાં સંતના ચરણની રજ ખરતી હોય, વારે વારે સંતો આવતા હોય, સંતોના મહાપુરુષના ચરણની ઉપાસના થતી હોય, એવા ઘરમાં જન્મ થાય ને 5 સ્ટાર હોટલ છે, 5 સ્ટાર હોટલ. હા, 5 સ્ટાર. પણ અગાઉ તૈયારી હોવી જોઈએ, અગાઉ બુકિંગ હોવું જોઈએ. કાંઈ એમનેમ આ બુકિંગ મળતું નથી, એમને મળતું નથી. આ તો અગાઉ બધી તૈયારી કરવી પડે. દાસ લાભવું છે તો આની વારસ કરી લેવી વહેલી, અગાઉ તૈયારી કરવી પડે. પણ મૃત્યુની સંધ્યા સુધી જીવની વિષય સુખની તૃષ્ણા એમનેમ રહે છે, વિષય સુખની તૃષ્ણા. ડેટકો સર્પના મુખમાં પકડાઈ ગયો હોય પણ મોઢું બારું હોય, મોઢું બારું હોય એટલે મસર પકડવા જીભ લબલબ કરતો, પણ ખબર નથી કે હમણાં આમાં આવડો આ ગળી જાય 5 મિનિટની અંદર જ, એ ખબર નથી. बालापन खेलन में खोयो, जोबन में काम वश मोयो, बुढ़ापे खाट पर सोयो, आशा मन को सताती है, कर ले भजन प्यारे उमरिया बीत जाती है. मेढक पसड़ ससियर डोड़े मेढक सांधे दाव, मसर हामे तृष्णा जोड़ी, गળી ગયો સાવ કાળ મમત મણ કાળું. વિષયની તૃષ્ણામાં વૃત્તિ રહેતા કાળ ગળી જાય ત્યાં સુધી કાંઈ વિચાર નથી કરતો, જીવનની કમાણી કરી શકતો નથી. એટલે સંતો રામઢોલ વગાડે છે કે નાશવંત સુખની પસવાડે જિંદગીને ખર્ચી ન નાખતા, શાશ્વત સુખને પ્રાપ્ત કરવાને માટે કુદરતે મનુષ્ય અવતાર આપ્યો છે. અને મનુષ્ય અવતારે કરી કોઈ હરિગુરુ સંતની શાન લઈ અને શાશ્વત સુખને પ્રાપ્ત કરીને તમારા જીવનનો ભોગ ભરી લ્યો ને ભાઈ, તમારા જીવનનો ભોગ ભરી લ્યો અને શાશ્વત સુખને પ્રાપ્ત કરીને. આત્મપદનું સુખ એ શાશ્વત સુખ છે. અને એ કોઈ પૂર્વજન્મની કમાઈ કરીને એ ગતિવાળા મહાપુરુષો મળ્યા છે ને એ શાનભાન મળી છે, એ કંઈક આપણા અંશની કમાઈ છે. આપણે ક્યારેક વિચાર તો આવવો જોઈએ ને, કહો જેનું દર્શન દુર્લભ, જેની દ્રષ્ટિના ફળ લાગે, જેના બોલેલા વચનો ફળે, જેની નજર પડે તા માણસોના સ્વભાવ ફરે, આવી ગતિવાળો ગુરુ મને મળી ગયો. ઓહો, આવી ગતિવાળા ગુરુ મને મળી ગયા, એનો કોક દી વિચાર આવવો જોઈએ કે ઓહો મારા જીવડાની કાંઈક ખારી કમાઈ છે, નકર આ મેળ કેમ ઉતરે. બહુ આપણે ઘણીવાર કહીએ છીએ કે ભાગ વિના એલા હારી ભેહી મળતી નથી, ગુરુ ક્યાંથી મળે ભલામણા. હે આવા ધીંગા ધણી ગુરુ મળ્યા તો ખરેખર સારામાં સારો આપણા જીવનનો યોગ કહેવાય ને. સારામાં સારો જીવનમાં યોગ કહેવાય. અને આપને કુપાત્ર અને સુપાત્ર બનાવીને મહામૂલ્યવાન વસ્તુ સત્ય નામનો બોધ આપ્યો, શાશ્વત સુખને પ્રાપ્ત કરવા હાટું થઈને ભાઈ. શાશ્વત સુખને પ્રાપ્ત કરવા હાટું થઈને
પણ વિષય સુખ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે, સુખ નહીં પણ એ દુઃખનો પાયો આ સુખ છે એ શોક કરાવે. વિષય સુખ છે એ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે. વિષય સુખ ભોગવતા એનો ભ્રામિક આનંદ જીવનમાં આવે છે, એનો ભ્રામિક આનંદ જીવનમાં આવે છે. તમે સારા કપડાં પહેરો એટલે તમને આનંદ આવે, વિચારો કપડામાંથી આનંદ નીકળે. સારા ડિઝાઇનવાળા ઘરેણાં પહેરો એટલે તમારું મન પ્રફુલ્લિત થઈ જાય, વિચારો કે હોનાના જે અલંકાર પહેર્યા એમાંથી આનંદ નીકળ્યો તમારામાંથી પણ ભાસે શોમાંથી. કોઈ પદાર્થનો આનંદ આપવાનો ગુણ જ નથી બાપુ. આનંદ આપવાનો ગુણ તો બ્રહ્મનો છે. આનંદ બ્રહ્મ કા રૂપ હૈ, આનંદ બ્રહ્મ કા રૂપ હૈ. પણ ભાસે પદાર્થમાંથી. દૂધપાક ખાધો ને બહુ આનંદ આવી ગયો, એટલે દૂધપાકમાંથી આનંદ નીકળે. કેટલાય કે પ્યાલી પીધી ને આનંદ, એટલે આ પ્યાલીમાંથી આનંદ નો નીકળે. આનંદ બ્રહ્મનું રૂપ છે, પણ ભાસે છે પદાર્થમાંથી, એટલે એનો ભ્રામિક આનંદ આવે એટલે વધારે ને વધારે મેળવવાને માટે જીવ લલસાણા કરે છે અને વધારે ને વધારે એમાં ડોટ કાઢે છે. વિષય સુખ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે, સુખ નહીં પણ એ દુઃખનો પાયો સુખ શોક કરાવે. એ સુખ એક દી શોક હોત કરાવે છે કે એમાં તમને સંપૂર્ણ આનંદ મળે એવી કોઈ ગેરંટી નથી. તમે ગ્રસ્તાશ્રમી બનો એટલે તો ગ્રસ્તાશ્રમના તમને કાયમ સુખ જ રહે એવી કોઈ ગેરંટી નથી. કેટલાય કર્યા પછી પસ્તાણા છે કે આના કરતા એમને મતા ને બાયરે કરી. એક ઋષિરાજે ભજન ગાયું કે વણ પરણેલા મનમાં મૂંઝાય કે ફોગટ જેવા ફરીએ, પરણેલા પૂરણ પસ્તાય કે હવે શું કરીએ. હવે મુકાઈને જાવું ક્યાં હે. ને શાસ્ત્રોમાં કીધું જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ પુનઃ પુનઃ, અંતકાળે મહાદુઃખમ તસ્માત જાગરોહી. જન્મનું દુઃખ, જરાનામ ગઢપણનું દુઃખ, જાયા દુઃખમ પુનઃ પુનઃ, ઘરવાળીનું ઘડીએ ને ઘડીએ દુઃખ. શાસ્ત્રો કેવું હું નથી કેતો. શાસ્ત્રો કે બાબુ માટે જાગો. કાંઈ ઈ સુખમાં એનાથી આપને સુખ પૂરણ મળશે એવી કોઈ ગેરંટી નથી. અને આમાં તો ગેરંટી છે બાપુ, આમાં ગેરંટી છે કે કલ્પનાનો ફણગો ન ફૂટવા દે એ આ સુખ છે, ચિંતાનો ફણગો ન ફૂટવા દે એ આ સુખ છે, આઠે પોર અનુપમ આનંદ રીએ એ આ સુખ છે, કાયમને માટે અખંડ શાંતિ રીએ એ આ સુખ છે. એની ગેરંટી છે. ઓમાં કોઈ ગેરંટી નથી, ઓમાં ક્યાંય ગેરંટી નથી. જે ધન મળ્યું એનો ભોગવટો પૂરણ આપણે કરી શકશું એવી ગેરંટી છે. દીકરાને પરણાવીને લાભ લેવું એવી કોઈ ગેરંટી છે. કેટલાને જાણટાણે બાપા વહી ગયા કે ન ગયા, બસ આમાં કોઈ ગેરંટી જ નથી ને. કેટલું ભોગવશું ગેરંટી નથી. પણ વિષય સુખ શરૂઆતમાં સુખનો આભાસ કરાવે, સુખ નહીં એ દુઃખનો પાયો. આ વિષયના સુખ ભોગવવાને માટે ધન કમાણો, ધન કમાવાને માટે પાપ પુણ્યનો વિચાર ન કર્યો, એ કર્મનો ભોગવટો છે ને એ દુઃખનો પાયો છે. મનુષ્યની જિંદગી 50, 60, 70, 80 વર્ષની, 80 વર્ષની જિંદગી ભોગવે તા શ્યાર યુગ વયા જાય તોય પૂરું ન પડે એટલું કર્મનું કરજ કરી લ્યા છે. નો ડાયો ભાઈ, આ તો દુઃખનો પાયો નાખ્યો.
ક્ષણિક સુખને માટે કેવડા દુઃખને ઓરી લીધું. 84ના ચક્રમાં જીવ સીડ્યા પછી 4 યુગ વયા જાય તોય બાપા એનો છેડો આવતો નથી. એટલે મહાપુરુષો દયા કરીને આપણને બોધ આપે છે કે જોજો આ ક્ષણિક સુખને માટે અમૂલ્ય જિંદગીવાલા ખર્ચી નાખતા નહીં. આ શાશ્વત સુખ મેળવવાને માટે કુદરતે તમને મનુષ્યનો અવતાર આપ્યો છે. સુખ નહીં એ તો દુઃખનો પાયો, સુખ છે એ શોક કરાવે, મન જેનું આશા પાસે બંધાઈ. પણ કડવી દવા લાગે દર્દીને મહારોગ મિટાવે. રોગ મટાડવો હોય તો કડવી દવા પીવી પડે. દર્દીને ન ગમે, મોઢું બગડી જાય, પણ કડવી દવા પીએ તો રોગ મટે. મીઠી દવા પીને કાંઈ રોગ મટે ખરા ભાઈ? એમ કડવી દવા લાગે દર્દીને મહારોગ મિટાવે. એમ આત્મસુખ પ્રાપ્તિ પહેલાં કઠિન ગણેલું લાગે. આત્મસુખની પ્રાપ્તિ પહેલાં કઠિન ગણેલું લાગે. કેટલાય સમયથી મનવૃત્તિને બહાર ભટકવાના એવા પડી ગયા છે. વિષય સુખની અંદર રઝળપાટ કરવાના એવા પડી ગયા. એને પાછા વાળી અને નામમાં રાખવા એ થોડુંક કડવી દવા પીવા જેવું લાગે છે. લોહિણબાઈએ કીધું કડવા પ્યાલા પીવે પ્રેમથી તો નીવડે અમૃત સમાનું. ભક્તિ કરવામાં કડવા પ્યાલા પીવા પડે છે. મનને ન ગમે તોય ભજન કરાવવું ને એ કડવા પ્યાલા પીધા જેવું જ છે બાપુ. મનને ન ગમે ને તોય એની પાસે ભજન કરાવવું ને એ કડવા પ્યાલા પીધા જેવું. એક તો મનને પરાયણે ભજનમાં રાખવું અને ભક્તિ માર્ગે હાલો એટલે પાછા જગતના લોકોય તમારી નિંદા ટીકા કરે. આ બે બાજુ જ કડવું પીવું પડે. બે બાજુથી કડવું પીવું પડે કે ન પીવું પડે? હવે વિચારો કે પૂજ્ય દાદાશ્રીએ જે રાજાશાહીનો જમાનો હતો ને આભડ શેઠની ફાટ સત્તા હાલતી હતી, તેથી અર્જુન બાપાએ દાદાશ્રીએ ઉગારામનું શરણ લીધું. જગત એલા કાંઈ નહીં બોલ્યું હોય, મેણા ટેણા નહીં મળ્યા હોય, કડવા પ્યાલા પીધાય છે કે નહીં પીધા હોય? એક ઓરથી એવડું એ સંકટ અને એક બાજુથી મનવૃત્તિને નામમાં વાળવા. પણ કડવી દવા પીએ ને તો રોગ મટે ભાઈ, નકર મટે, નકર મટે. મીઠા મીઠા સબકો પીએ કડવા ન પીવે કોઈ. કડવા પ્યાલા જે નર પીવે સબસે મીઠા હોય. રામ રસ એસા હે મેરે ભાઈ, પીએ તો અમર બની જાય, પીએ તો પાર પહોંચી જાય. કડવી દવા લાગે દર્દીને પણ મહારોગ મિટાવે. આપણી ભૂલ સુધારવાને માટે મહાપુરુષો સંતો બે કડવા શબ્દો કે આપને ન ગમે પણ એ કડવી દવા છે એ આપણા રોગ મટાડવા માટે છે. એ આપણા રોગ મટાડવા માટે છે. કડવી દવા લાગે દર્દીને મહારોગ મિટાવે. મહારોગ મટાડવાને માટે આ થોડુંક કડવું પીવું પડે. મનને ન ગમે તોય ભજન કરાવો, પણ મહારોગ એનાથી જ મટશે, નકર મનનો મહારોગ મટશે નહીં. મનનો મહારોગ મટશે નહીં. તો ભાઈ વાસના જીતી ઇન્દ્રિયો વાળી હું પણ જે ત્યાગે, નિર્માની થઈને રહેવું જગતમાં એ કઠિન ગણેરું લાગે. વાસનાને જીતવી, ઇન્દ્રિયોને વાળી અને જગતમાં નિર્માની થઈને રહેવું ને, હું પણ આને ત્યાગવું અને નિર્માની થઈને રહેવું એ કઠણ લાગે છે. પણ મહાપુરુષો સંતો જેણે અભ્યાસ કરી વાસનાવાળી ઇન્દ્રિયોને જીતી હું પણ આનો ત્યાગ કરી અને જગતમાં નિર્માની બનીને રહ્યા. જગતમાં ઝીણામાં ઝીણા અને નાનામાં નાના બનીને રહ્યા. પણ નાનામાં નાના બનીને રહ્યા, નિશા નમીને આયલા તોય સબસે ઊંચા થયા. ઊંચા ઊંચા સબ કોઈ હાલે, નિશા હાલે નહીં કોઈ. નિશા નમીને જે નર આયલા સબસે ઊંચા હોય. રામ રસ એસા હે મેરે ભાઈ, પિયે તો અમર બની જાય, પિયે તો પાર પહોંચી જાય. રામ રસ એસા હે મેરે ભાઈ. નિર્માની થઈને મહાપુરુષો જગતની અંદર વિચરણ કરી ગયા અને પોતાના જીવનની કમાઈ એણે તો કરી. એણે તો પોતાનું જીવન સફળ કર્યું, પણ એની સાયામાં એના શરણે જે હંસાવ્યા એના જીવન સફળ થઈ ગયા.
મહાપુરુષથી જેણે પ્રીત બાંધી, મહાપુરુષોના વચન જેણે માન્ય કર્યા, એલા એનાય જન્મ સફળ થઈ ગયા. મહાપુરુષોનો પુરુષાર્થ કેવડો, એની ભાવના કેવી. નિર્માની થઈ, આ પદને પ્રાપ્ત કરી અને અનેક અંશોનો ઉદ્ધાર કરી નાખ્યો. મોટામાં મોટો આ મહાપુરુષોનો પુરુષાર્થ છે બાપા. માટે મહારોગ મટી જાય આ મનનો, જો એવા કોઈ સદગુરુ વૈદ મિલાવે, એવા કોઈ સદગુરુ વૈદ મળે તો મનનો મહારોગ મટી જાય. મનનો મહારોગ કયો છે? મનની અંદર જે જીવ ભાવ છે, દેહ ભાવ છે, એ મહારોગ છે. આ અસાધ્ય મહારોગ છે. આ મહારોગને મટાડવાને માટે એવા કોઈ સદગુરુ વૈદ મળે, અને આ રોગને મટાડવાની દવા હોય તો જડીબુટી એક સત્ય નામ છે. જડીબુટી છે ને, એ સત્ય નામ છે. નામરૂપી જડીબુટીનું સેવન જેણે જેણે બાપા કર્યું એના મહારોગ મટી ગયા કે ન મટી ગયા? મટી ગયા. મન નિર્મળ બની ગયું, પવિત્ર બની ગયું, શુદ્ધ બની ગયું. મહારોગ મટી જાય આ મનનો, એવા કોઈ સદગુરુ વૈદ મિલાવે. દાસ લાભો ગુરુ કૃપાથી, જન્મ મરણનો રોગ જાવે. મનની મનોદશા મટી ગઈ એટલે જન્મ મરણનું સંકટ મટી ગયું, ભય ભ્રમણા મટી ગયા. બધી રીતે જીવનની અંદર સુખાકારી થઈ ગઈ, બધી રીતે આનંદ મંગળ વર્તાઈ ગયા. આવા મહાપુરુષ મળ્યા ને એની કૃપા મળી ને એનું શરણ મળ્યું ને એના ચરણનો આશરો મળ્યો, એ જીવ ખાટી ગયો બાપુ. એ જીવ ખાટી ગયો, એ ન્યાલ થઈ ગયો. માટે મનુષ્ય અવતારની અંદર બધુંય મળે, પણ સદગુરુ મળે ને એ મોટું ભાગ્ય છે. મનુષ્ય જન્મમાં માતા પિતા બંધુ બેની મળી જાય, ગુરુ મળે એને સર્વ સફળ ને એના કાજ સિદ્ધ થાય. મનુષ્ય જન્મમાં માતા પિતા બંધુ બેની તો બધાયને મળે, પણ ગુરુ મળે એને સર્વ સફળ ને એના કામ સિદ્ધ થાય. મનુષ્ય અવતારની અંદર જેને બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા મહાપુરુષનો મળવાનો બાપા યોગ થયો ને, એ મોટામાં મોટું સદભાગ્ય છે ને એના જરૂર જન્મ સફળ થઈ જાય છે. જેને સદગુરુ મળ્યા એના જન્મ સફળ છે ને એ જ મોટામાં મોટું સદભાગ્ય છે. મનુષ્યનું મોટામાં મોટું સદભાગ્ય હોય તો મનુષ્ય અવતારની અંદર બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા ગુરુ મળવાનો યોગ થયો. એની કૃપા થઈ, એની દ્રષ્ટિમાં જે અંશ આવ્યો, એ મનુષ્ય જીવનનું મોટામાં મોટું સદભાગ્ય છે. મોટામાં મોટું સદભાગ્ય છે. જેને સદગુરુ મળે સરદાર, કલ્પના કાપે. નિજ તત્વનો પ્રસાદ સદગુરુ આપે. તેથી સુજે પિંડ બ્રહ્માંડ અજંપા જાપે. માટે ગુરુ ચરણ યાદા. મનુષ્ય અવતાર પારસમણી છે. 84 છૂટવાનું બાર. મનુષ્ય અવતાર પારસમણી છે. 84 છૂટવાનું બાર.
શ્રદ્ધા ભક્તિ પ્રેમ પ્રભુમાં, શ્રદ્ધા ભક્તિ પ્રેમ પ્રભુમાં, સદાય સત્ય વિચાર મનમાં થાપે. શ્રદ્ધા ભક્તિ પ્રેમ પ્રભુમાં, સદાય સત્ય વિચાર મનમાં થાપે. જેને સદગુરુ મળે સરદાર કલ્પના કાપે. એ નિજ તત્વનો પ્રસાદ સદગુરુ આપે. તેથી સૂજે પિંડ બ્રહ્માંડ યજંપા જાપે. માટે ગુરુ ચરણ યાદા, મારું ને તારું હું પદ મેલી. मन का द्वैत मिटाय मारू ने तारू हूँ पद मेली. मन का द्वैत मिटाय संत समागम सार ग्रही ले. संत समागम सार ग्रही ले. मिले धर्म निजार कर्म ने कापे. संत समागम सार ग्रही ले. मिले धर्म निजार कर्म ने कापे. जेने सदगुरु मळे सरदार कल्पना कापे. निज तत्वनो प्रसाद सदगुरु आपे. तेथी सूजे पिंड ब्रह्मांड अजंपा जापे. माटे गुरु चरण यादा अनहद ना गुरु मळिया जेने. निज धर्म सुनाय अनहद ना गुरु मळिया जेने. निज धर्म सुनाय एवा गुरु ने सेवता भाई. एवा गुरु ने सेवता. प्रपंच दिए मिटाय शांति व्यापे. एवा गुरु ने सेवता भाई. प्रपंच दिए मिटाय शांति व्यापे.
જેને સદગુરુ મળે સરદાર કલ્પના કાપે, નિજ તત્વનો પ્રસાદ સદગુરુ આપે, તેથી સૂજે પિંડ બ્રહ્માંડ અજંપા જાપે, માટે ગુરુ શરણ યાદા, શ્વાસો શ્વાસની શાન માહી, સોહમ સત્ય સાહે શ્વાસો શ્વાસની શાન માહી, સોહમ સત્ય સાહે દમ કદમના દોરને જાણી, દમ કદમના દોરને જાણી, દાસલા ભૂગુણ ગાય ગુરુ પ્રતાપે, દમ કદમના દોરને જાણી, દાસલા ભૂગુણ ગાય ગુરુ પ્રતાપે, જેને સદગુરુ મળે સરદાર કલ્પના કાપે, નિજ તત્વનો પ્રસાદ સદગુરુ આપે, તેથી સૂજે પિંડ બ્રહ્માંડ અજંપા જાપે, માટે ગુરુ ચરણ યાદા, જેને સદગુરુ મળે સરદાર કલ્પના કાપે. સરદાર કોને કહેવાય? કે પોતાની ઇન્દ્રિયો અને અંતસ્કરણ ઉપર જેણે સરદારી કરી છે, કાબુ મેળવી છે, એ સદગુરુ સરદાર છે. એવા ગુરુ મળે એટલે આપણી કલ્પનાને કાપે. જેને સદગુરુ મળે સરદાર, ને ઇન્દ્રિયો અને અંતસ્કરણની ઉપર જેણે સરદારી કરી છે, એના ઉપર કાબુ મેળવ્યો છે. દરેક ઇન્દ્રિયો જેની ઈચ્છા શક્તિના કાબુમાં આવી છે, એવા ગુરુ મળી જાય એટલે આપણો જન્મ સફળ ભાઈ. જેને સદગુરુ મળે સરદાર કલ્પના કાપે. અનેક પ્રકારની મનની કલ્પનાઓને મટાડનાર આવા સદગુરુ છે. શેનાથી મટાડે? કે નિજ તત્વનો પ્રસાદ સદગુરુ આપે. મહાપ્રસાદ જેને કહેવામાં આવે છે, આ મહાપ્રસાદને જે ગ્રહણ કરે એની બધી મનની કલ્પના મટી જાય. ખાય એટલે પછી ભૂખની બધી કલ્પના મટી જાય કે ન મટી જાય? મટી જાય ને. એમાં મહાપ્રસાદને ગ્રહણ કરે ને એટલે મનની બધી કલ્પના મટી જાય. આને મહાપ્રસાદ કહેવામાં આવે છે. આને મહાપ્રસાદ કહેવામાં આવે છે. અને આ મહાપ્રસાદ આપનાર, એ પ્રસાદને જમાડનાર, જમવાની સમજણ આપનાર સદગુરુ પરમાત્મા છે. એનાથી સૂજે પિંડ બ્રહ્માંડ અજંપા જાપે. આ મહાપ્રસાદથી, સત્ય નામના ધ્યાનથી પિંડ બ્રહ્માંડે જે પરમાત્મા રમણ કરી રહ્યા છે, એની અનુભૂતિ આ મહાપ્રસાદથી થાય છે, સત્ય નામથી થાય છે. પિંડ બ્રહ્માંડે એ જ વિલસી રહ્યો છે. પણ જેણે મહાપ્રસાદ સત્ય નામ જેને પ્રાપ્ત થયું, નામમાં જેનું ધ્યાન લાગ્યું,
એને પિંડમાં અને બ્રહ્માંડમાં બધે ઠેકાણે દેખાણો. અને પિંડ બ્રહ્માંડે જેને સૂજ્યું એણે ગાયું કે જ્યાં જોઉં ત્યાં સદગુરુ દર્શે વરસે નૂર ધરશે. ઘટઘટ દેખ્યા પ્રગટ દેખ્યા દેખા સાકાર નેનો સે. પશુ પક્ષી સબ મેં દેખ્યા સોહમ રમતા સબ ઘટ મેં. જ્યાં જોઉં ત્યાં મારો સદગુરુ દર્શે વરસે નૂર ધરશે. જ્યાં જોઉં ત્યાં મને મારા ગુરુ દેખાય. લાભેશ્વર નાથ કહે છે જ્યાં જોઉં ત્યાં મારા સદગુરુ દર્શે વરસે નૂર ધરશે. ઘટઘટ દેખ્યા પ્રગટ દેખ્યા દેખ્યા સાકાર નેનો છે. આંખે કરીને સાકાર મારા ગુરુ ઉગારામ દેખ્યા એને ઘટો ઘટમાં દેખ્યા. જે દેહ મૂર્તિને આંખેથી જોઈને એ મૂર્તિ મેં ઘટો ઘટમાં જોઈ. ઘટઘટ દેખ્યા પ્રગટ દેખ્યા દેખ્યા સાકાર નેનો છે. પશુ મેં દેખ્યા પક્ષી મેં દેખ્યા સોહમ રમતા સબ ઘટ મેં. સોહમ સ્વરૂપે મારા સદગુરુ ઉગારામ ઘટો ઘટમાં રમી રહ્યા છે. ઉત્તર દિશામાં મારો સાહેબો બિરાજે સુરતાએ સબકુ સમસે. ધ્યાન ધરીને જોયું તપાસી તો પ્રેમ જ્યોત ત્યાં પરસે. ઉત્તર દિશામાં મારો સાહેબો બિરાજે. ઉત્તર દિશા એટલે આત્મદિશા. ઉત્તર દિશા એટલે આત્મદશા. આત્મ સ્વરૂપનો વાસો ક્યાં છે તો સમજાતું હોય ને આપણી અંદર જે આપણો પ્રાણ છે ને એને ઉત્તર દિશા સમજવી. ઉત્તર દિશામાં સાહેબો બિરાજે છે. એ ઉત્પત્તિનું કારણ પ્રાણ છે. ઉત્તર દિશા પ્રાણ છે. ઉત્તર દિશામાં મારો સાહેબો બિરાજે. સુરતા એ સબકુ સમસે. એ સાહેબાને ઓળખવાને માટે સુરતાનું ધ્યાન જોઈએ છે. સુરતાના ધ્યાનથી જોયો. ઉત્તર દિશામાં મારો સાહેબો બિરાજે સુરતા એ સબકુ સમસે. સુરતા એ સબકુ સમસે. ધ્યાન ધરીને જોયું તપાસી તો પ્રેમ જ્યોત ત્યાં પરસે. ધ્યાન કરીને તપાસીને જોયું તો એ પ્રેમરૂપી ચૈતન જ્યોતિ અખંડ જળહળી રહી છે. બ્રહ્મ જ્યોતિ અખંડ જળહળી રહી છે. કીડી મેં દેખ્યા કુંજર મેં દેખ્યા સબ ચૈતન વિઠ્ઠલવર છે. જીવ માત્રનું જીવન ઈશ્વર છે. કીડી મેં દેખ્યા કુંજર મેં દેખ્યા सब चैतन विठल वर्षे जिसको ऐसा अद्वैत दिसे ई संत समझे गुरु गमसे. महापुरुष ने आ अद्वैत थयो छे एने द्वैत देह भाव नहीं देखा तो देह में रमतो छे ने ईवड़ो ई देखाय छे. देह में आपणे घाट ने जोई छी अने संतो अघाट ने जोवे छे. जिसको ऐसा अद्वैत दिसे संत समझे गुरु गम छे. वर्षे अमृत सुन मंडल में समझे सो पार उतरसे. दास लाभू गुरुना चरणे बालक आ पद ने धरसे. ज्यां जो त्या मारा सदगुरु दर्शे वर्षे नूर धरसे. वर्षे अमृत सुन मंडल में प्राणनी अंदर अमृत बूंद रूपे शब्द ब्रह्मनो ध्वनि उठी रह्यो छे. आ बूंद झीले ई पार उतरशे. दास लाभू गुरुना चरणे गुरुनी दया थी बालक आ पद ने धरशे. गुरुनी कृपा थी बालक आत्मपद ने प्राप्त करीने जीवन ने सफल कर ले. जेने सदगुरु मळे सरदार कल्पना कापे एनाथी सूजे पीन ब्रह्मांड आ जंपा जापे. माटे आ समझण लेवी होय तो गुरुचरण आधार गुरुचरणनो आधार पकड़े. आ लाभ लेवो होय जीवननी अंदर आ सुख माणवुं होय जन्म ने सफल करी लेवो होय तो गुरुचरणनो आधार ले. मनुष्य अवतार पारसमणी छे. 84 छूटवानो बार श्रद्धा भक्ति प्रेम प्रभु में सदाय सत्य विचार मन में थापे. मनुष्य अवतार एटले पारसमणी छे. होनु बनवानो योग कहेवाय. मनुष्य देह करीने भजन करीने ब्रह्म स्वरूपे बनाय छे ए लोडू होनु बन्युं कहेवाय. ए लोडू आ मनुष्य देह ने महापुरुषे पारसमणी कीधो. पारसमणी हूँ काम कीधो कि आ देह करीने ज ब्रह्म स्वरूप बनाय छे. बीजा कोई देहनी अंदर ब्रह्म स्वरूप बनवानी व्यवस्था थोड़ी ज बापा. बीजा कोई देह ईश्वर भजन करीने ब्रह्म स्वरूप ने जाणी सके ने पारखी सके एवी बीजा कोई देहों में व्यवस्था होय तो क्यों.
એટલે દાદા આને પારસમણી કહે છે. મનુષ્ય અવતાર પારસમણી છે અને 84 છૂટવાનું બાર. 84 છૂટવાનો દરવાજો મનુષ્ય અવતાર મળ્યો, પણ હવે વિષયની ખંજોળવામાં દરવાજો વાહે રહી ગયો. વાલા, વિષયની ખુજલી ખોજવામાં દરવાજો વાહે રહી ગયો. મનુષ્ય અવતાર પારસમણી છે, 84 છૂટવાનું બાર. 84 છૂટવા માટેનો આ એક કુદરતે દરવાજો આપ્યો છે. આ દેહ કરીને 84ના બંધનમાંથી છૂટી અને જીવન મુક્તિનો લાભ આ દેહ કરીને લેવાય છે. તો એવા સદગુરુ મળે તો શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ પ્રભુમાં સદાય સત્ય વિચાર આપણા મનમાં થાપે. આપણા મનની અંદર શ્રદ્ધા ક્યારે આવી? ભક્તિ ક્યારે આવી? સત્ય વિચાર ક્યારે આવ્યો? કે આવા સદગુરુ મળ્યા ને સમજણ આપીને એના સમાગમથી જ આપણા જીવનમાં શ્રદ્ધા આવીને. શ્રદ્ધા વિહોણા હતા એને હોત આવી બાપુ. કે આ તો કે ગુરુ મહારાજની દયાથી વાંજણી ગા દોવા દીધું એ આવડી. આ બાપુ હા, વાંજિયા હૃદય હતા. ભાવ નહીં, પ્રેમ નહીં, શ્રદ્ધા નહીં, વિશ્વાસ નહીં, ઉજળ વેરાન વગડા જેવા હૃદય હતા. એ હૃદયની અંદર શ્રદ્ધા ને ભક્તિ ને પ્રેમ ને સત્ય વિચારની સ્થાપના મહાપુરુષોએ કરી દીધી. ભલા માણા, એક એક ગુણ મળવો ને એ જીવનમાં દુર્લભ છે. શ્રદ્ધાને નાની ન માનતા, વિશ્વાસને નાનો ન માનતા, પ્રેમને નાનો ન માનતા. વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગ્ય એક એક ગુણનો વિચાર કરો તો ગુણનું વાલા મૂલ્ય ચૂકવાય એમ નથી. એવા સદગુણોની આપણા જીવનની અંદર મહાપુરુષોએ સ્થાપના કરી દીધી. આપણે કોઈ દી વિચાર ન કર્યો. આપણે શ્રદ્ધાળુ ક્યાંથી થયા? આપણે વિશ્વાસુ ક્યાંથી થયા? આપણે પ્રેમી ક્યાંથી થયા? આપણામાં ભાવ ક્યાંથી થયો? કે એ મહાપુરુષોએ કરુણાની દ્રષ્ટિ કરીને સત્સંગ દ્વારા એની સુરતાના રખવપાથી આપણા જીવનની અંદર આ બધા ગુણોની સ્થાપના કરી દીધી. આપણા જીવનને સુશોભિત બનાવી દીધો ગુણો આપીને. જો ભાઈ લુગડાથી ને ઘરેણાથી માણા નથી શોભતો ને એટલો ગુણથી શોભે છો. લુગડાથી ને ઘરેણાથી આપણી શોભા વધી જાય એવું ખરું વાલા, ગુણથી શોભે છે. શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ પ્રભુમાં સદાય સત્ય વિચારની મનમાં સ્થાપના કરી દીધી. એવા એક સત્ય વિચારની સ્થાપના કરી દીધી અને એ સત્ય વિચારનું ચિંતન કરતા બીજા વિચારોનો લય થઈ ગયો. બીજા વિચારોનો લય થઈ ગયો. સત્ય વિચારનું પ્રાગટ્ય થતાં અન્ય જે ઉદ્ભવતા અન્ય વિચારો હતા એનો લય થઈ ગયો. સદાય સત્ય વિચાર મનમાં થાપે. જો આવા સદગુરુ મળે સરદાર તો આપણી કલ્પના કાપે. આ નિજ તત્વનો પ્રસાદ સદગુરુ આપે, એનાથી સુજે ભિન્ન બ્રહ્માંડ જંપા જાપે. માટે ગુરુનું ચરણ આધાર. હવે મારું ને તારું હું પદ મેલ, મારું ને તારું હું પદ મેલી, મન કા દ્વૈત મિટાવે. મારા તારાનું હું પદ મેલી દે. આપણું કર્યું કાંઈ થતું નથી ને દેહભાવ કેટલાય સમયથી ગ્રંથિ બંધાઈ ગઈ છે. આ ગ્રંથિને ટાળી દે અને આ ગ્રંથિ છૂટી જાય એને જ મોક્ષ મુક્તિ કહેવાય છે. મોક્ષ મુક્તિ કેને કહેવાય? કે મુક્તિ પાતાળમાં નથી, મુક્તિ આકાશમાં નથી, પૃથ્વી તળમાં નથી. હૃદયની અજ્ઞાનરૂપી ગ્રંથિ છૂટી જાય એને શ્રુતિ સમૃદ્ધિ શાસ્ત્રની અંદર એને મુક્તિ કહેવામાં આવી છે. મુક્તિ પતાળમાં નથી, આકાશમાં નથી, પૃથ્વી તળમાં નથી. હૃદયની અજ્ઞાનરૂપી ગ્રંથિ છૂટી જાય એને સમૃદ્ધિ શાસ્ત્રની અંદર એને મુક્તિ કહેવામાં આવી છે. જેમ 18 પુરાણ છે ને, 18 સમૃદ્ધિ શાસ્ત્ર છે, ધર્મગ્રંથો છે. એની અંદર આ અજ્ઞાનરૂપી ગ્રંથિ છૂટી જાય એને મુક્તિ કહેવામાં આવી છે. અને એ ગ્રંથિ છોડાવનાર સદગુરુ છે. ગુરુ કૃપા બિન છૂટે ન ગ્રંથિ, માયા મહાવિકાર. રામ કૃષ્ણ જેવા એ ગુરુ છે. એવા તો રવિ તુંય ગુરુને થાય. ગુરુ કૃપા વિના આ ગ્રંથિ છૂટે એમ છે? ગ્રંથિ માણાને એવી બંધાઈ જાય ને પછી કોઈ હિસાબે છૂટતી નથી. અમુક સાત્વિક ભાવનાઓની અંદર પણ ગ્રંથિ બંધાઈ જાય છે. અમુક સાત્વિક ભાવનાની અંદર ગ્રંથિ બંધાઈ જાય છે, પછી એ છૂટતી નથી. એ પછી નીકળતી જ નથી. દાખલા તરીકે
સેવાભાવને માટે કાયમ રસોડામાં લોકો કામ કરતા હોય ને, એટલે જિંદગી આખી રસોડામાં કામ કર્યું, પછી એની વૃદ્ધાવસ્થા આવી જાય ને તો કામ ન થાય તો રોહડામાં જઈને બેહે, સત્સંગમાં ન બેહે. આ ગ્રંથિ બંધાઈ જાય. સાત્વિક ભાવને હવે તમે આખી જિંદગી સેવા કરી, હવે તમારો દેહ રહી ગયો, હવે તમારે રહોડાને ગરમીમાં ન બેહાય, તમારે સત્સંગ સભામાં બેહાય નહીં બેહાય. આ ગ્રંથિ પછી અમુક બંધાય, મારે અહીંયા જ રહેવાય, એ ગ્રંથિ બંધાઈ જાય. બહુ ધ્યાન રાખવું પડે બાપુ આમાં, નકર ગ્રંથિ બંધાઈ જાય તો એમાંય પાછા હલવાઈ જાય. સ્ટેજ હોવા જોઈએ, બધું પોતાની સ્થિતિને સમજી લેવી જોઈએ. હવે મારે શું કરવાનું એ બધું જોઈ લેવું જોઈએ. એ ગ્રંથિમાંથી મુક્ત કરનાર સદગુરુ સંત છે, સદગુરુ સંત. માટે મારું ને તારું હું પદ મેલી મન કા દ્વૈત મિટાય, સંત સમાગમ કરીને આ સારને ગ્રહણ કરી લે. સંતોનો સમાગમ કરી અને સાર સ્વરૂપી વસ્તુને ગ્રહણ કરી લેવાની છે. તો સાર સ્વરૂપી વસ્તુ શું છે કે મનુષ્ય જીવનની અંદર ગ્રહણ કરવા જેવી સાર સ્વરૂપી વસ્તુ શું છે? દૂધમાં જેમ ઘી સાર છે, શેરડીમાં સાકર કે ગોળ સાર છે, તલની અંદર તેલ સાર છે, એ મનુષ્ય જીવનની અંદર સાર સ્વરૂપી વસ્તુ શું છે જે ગ્રહણ કરવા જેવી છે? કે સખી નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે, હંસ જપી લે અજંપાના જાપ, તારો તાર ન તૂટે. આ સાર સ્વરૂપી વસ્તુ છે. આ સાર સ્વરૂપી સમજણને જીવનમાં ગ્રહણ કરી લે અને આ સમજણ આપનાર સદગુરુ છે. સંત સમાગમ સાર ગ્રહી લે, મિલે ધર્મ નિજાર. ધર્મની સમજણ શું ભાઈ? નિજાર ધર્મની સમજણ શું? નિજાર ધર્મ કેને કહેવાય? કે જેમાં કોઈ પ્રકારનું જાર કર્મ નહીં, તે ધર્મ નિજાર. તે નિરાતે બેઠા બેઠા ભજન કરો, એમાં શું જાર કર્મ થાય ભાઈ? જાર કર્મ થવાનો કોઈ સંભવ ખરો? નહીં. જાર કર્મ મટાડે એ આ નિજાર છે. નિજ સ્વરૂપમાં ધ્યાન જાય ને એટલે જાર કર્મ થતા બંધ થઈ જાય, એટલે એને ધર્મ નિજાર કહેવામાં આવે છે. એને ધર્મ સર્વ જાર કર્મમાંથી જીવને મુક્ત કરી દે, એ નિજાર ધર્મની સમજણ છે. સંત સમાગમ સાર ગ્રહી લે, મિલે ધર્મ નિજાર, કર્મ કાપે. આ નિજાર ધર્મની સમજણ થાય એટલે કર્મના બંધનમાંથી તારી કર્મનું કરજ તારું કપાઈ જાય. બાકી ભોગવટા આપવા માટે કેટલાય દેહ ધરી તો બાપા શેડો આવે એવો નથી. જેસલ જેવા ને વાળિયા ભીલ જેવા કેટલા કર્મ કરી નાખ્યા, કેટલા દેહ લે તે અપતા સુકવાય બાપુ. અને એના એ દેહ કામ પતી ગયું કે નિજાર ધર્મની ઓળખાણ થઈને આ સમજણ મળી એટલે કર્મ કપાઈ ગયા, કર્મનું કરજ ભરાઈ ગયું. તે વિચાર કરો ગુરુનો ઉપકાર કેવડો, કે આપણા જીવડાએ જાણે અજાણે કેટલાય કર્મ કરીને ઢગલા જ કરી દીધા, અને કાંઈ આપણી પાસેથી વળતર ન લીધો, ને આ મહાપદની ભાન કરાવીને આવડાયેલા કર્મના બંધનમાંથી ગુરુએ છોડાવી દીધા. કંઈ નાની વાત લાગે? આ ગુરુને આપણે વળતર શું કરી હકી ને એને આપણે શું એલા આપી હકી? ક્યાં દઉં ક્યાં દિલાવું હે નહીં કુશ મેરા, આ શીશ કાઢી તારા ચરણમાં ધરું તોય ગુરુ તેરા ને તેરા. હવે મારો આમાં હું જ માર બાપ જન્મ જન્મ એના દાસ થઈને રહીને તોય ગુરુનું ઋણ બાપા ચૂકવાય એમ નથી. એવડો મોટો આપણા ઉપર મહાપુરુષનો ગુરુનો ઉપકાર. તો ગોગદી બેઠા બેઠા નિરાયતે વિચારી તે ખબર પડે કે આપને માય કાંગલાઓને આવી મહામૂલ્યવાન વસ્તુ આપી દીધી, અને એ કૃપા કરીને આપી, અનુભવ કરીને આપી, કુપાત્રને સુપાત્ર બનાવીને આપી. આ કઈ નાની વાત લાગે? નાની વાત લાગે? અનહદ દયા. એની વળતર આપણે શું દઈએ? ગૌદાન દે, ભૂમિદાન દે, કંસનના મેલ લૂંટાવે, કાશી જેતરમાં જઈને કેના દાન દે તોય ગુરુગમની તોલે થોડુંક આવે. ખાલ પડાવવું, શરીર કેરીને ઉપર સોનેરી રંગ ચડાવવું, એની મોજડી શિવાડીને ગુરુ તમને પહેરાવું તોય તમારા ગુણનો ઓસીગણ હું થોડો તાવું. ધનગુરુ દાતા, ધનગુરુ દેવા, ગુરુ તમે શબ્દ સુણાવ્યો. ગુરુનો મહિમા પલ પલ વખાણો, કે આ શબ્દના ધ્યાનથી મારા પાપનું પ્રાયશ્ચિત થઈ ગયું. તો હવે પ્રાયશ્ચિત કરવું હોય તો સમરણ કર લે, પ્રાયશ્ચિત પર લે ને ખોટા મૂકી દે નહીં.
શાળા ખીમ સાહેબ ગુરુ ભાણ પ્રતાપે જો તારામાં હરદમ બોલી રહ્યા છે. ઈ પ્યારા ફેરી લેની નામની માળા, તારા મટી જાય જન્મ જન્મના એલા કર્મના જંજાળા. સંત સમાગમ સાર ગ્રહી લે, મિલે ધર્મ નિજાર તો કર્મ કાપે. આ નિજાર ધર્મની ઓળખાણ થતા જીવ કર્મના બંધનમાંથી મુક્ત થઈ. આ ગુરુનો મોટા મોટો ઉપકાર નથી, મોટા મોટી મહેરબાની નથી, મોટા મોટી મહેરબાની. કર્મના કરજમાં તમને કોણ છોડાવે? ગમે એવા હગાવાલા મોટા માણા હોય એ કઈ કર્મના બંધનમાં જ છોડાવે? અમારે વેવાય તો બહુ મોટા લાગવગવાળા છે, અમારા કર્મના બંધનમાં જ છોડાવી દે. હા, છોડાવે તો ગુરુ છોડાવે ભાઈ, બીજું કોણ છોડાવે? બંધી છોડ બિરદ એનું છે, બંધી છોડ બિરદ ગુરુનું છે વાલા. બંદી છોડ બિરદ તુમારા, ગુનેગાર નામ હમારા. પણ સેવક સતનો મૂકે તો ગુરુ હાથ ન મૂકે. સેવક સતનો શું કે એનો ગુરુ હાથ મૂકતા નથી. અને બંદી છોડ એનું બિરદ છે. જે એના શરણે જાય એને બંધનમાંથી મુક્ત કરે છે. પણ સતને પકડવું તો પડે ને, કે ન પકડવું પડે? સુરતાના ધ્યાનથી નામ સ્મરણ કરો, એ સતને પકડ્યું કહેવાય વાલા, એ સતને પકડ્યું કહેવાય. મિલે ધર્મ નિજાર તો કર્મ કાપે. આવા અનહદના ગુરુ મળ્યા જેને, અનહદ ના ગુરુ. હદ નામ દેહ થાય, બેહદ નામ મન થાય, અને અનહદ નામ આત્મા થાય. આત્મ ધ્યાની જેને ગુરુ મળ્યા એ અનહદ ના ગુરુ છે. કોઈ સાખી નથી ગાઈ, હદ સલે ઓલિયાન બેહદ સલે પીર. હદ બેહદની આગળ હાલે ઉસકા નામ ફકીર. આ ઈ ફકીર મળ્યા આપને, અનહદ ના ગુરુ મળ્યા બાપુ. ફિકર વગરના ફકીર મળ્યા, ફિકર વગરના ફકીર મળ્યા. ફિકર બધી મટાડી દીધી. અને ફકીર મળે તો જ ફિકર મટે, નકર ન મટે. ફકીર મળે ને તો ફિકર મટે, નકર મટે નહીં. અનહદના ગુરુ ફકીર મળે ને તો કામ પતે એવું છે, તો પતે એવું. અનહદના ગુરુ મળ્યા જેને, આત્મપદના ધ્યાની, આત્મ સ્વરૂપમાં જેનું ધ્યાન લાગ્યું, દેહભાવમાંથી જેની વૃત્તિ ઉઠી ગઈ, મનોભાવમાંથી ઉઠી ગઈ અને નામમાં લાગે છે. અનહદના ગુરુ મળ્યા જેને, નિજ ધર્મ સુણાય, નિજ સ્વરૂપની ઓળખાણ કરાવી, નિજ ધર્મની ભાન કરાવી. નિજ ધર્મ, નિજ સ્વરૂપ, આત્મ સ્વરૂપની ઓળખવા માટેની જે સમજણ, એને નિજ ધર્મ કહેવામાં આવે છે. જે ધર્મથી નિજ સ્વરૂપ ઓળખાય એને નિજ ધર્મ કહેવામાં આવે છે. જે જ્ઞાન પોતે પોતાના સ્વરૂપનું ભાન કરાવે એને જ્ઞાન યોગ, યા તો સાંખ્ય યોગ કહેવામાં આવે છે. એને નિજ ધર્મ કહેવામાં આવે છે. એને નિજ ધર્મ કહેવામાં આવે છે. એવા અનહદના ગુરુ મળ્યા જેને નિજ ધર્મ સુણાય. એવા સદગુરુને સેવતા આપણો પ્રપંચ દિયે મીટાય. એવા સદગુરુને સેવતા બધાય મનના પ્રપંચ મટી જાય, શાંતિ વ્યાપે, જીવનની અંદર શાંતિ થઈ જાય, બધી રીતે સુખાકારી થાય. સંતોનું શરણ સેવતા એની કરુણાથી આપણા બધાય કામ સફળ થઈ જાય. લૌકિકય થાય ને અવલૌકિક કામય સફળ થાય. એવા મહાપુરુષનું શરણ મળે એટલે લૌકિક અવલૌકિક બધાય કામ સફળ થાય. શ્રદ્ધા વિશ્વાસ રાખીને માણા હાલ્યો જાય ને તો લૌકિક કામય સફળ થાય ને અવલૌકિકય થઈ જાય, અવલૌકિકય થઈ જાય. એ દયાળુ જેવા છે, એ દયાળુ જેવા છે. અશ્વિન બાપુએ વાત કરીને ઓલા દારવાળી ઉગારમાં દાદીને મને યાદ આવ્યું. મારે દેવારામ બાપા વયા ગયા પછી એક સમય 2 વર્ષ એવા મોડા થયા ને, હવે બીજનો પ્રસંગ આવે ને પાણી નહીં, વાડીઓમાંથી ટાંકા ભરી આવવા પડે. મારે એકને જ પાણી નહીં. બાગાભાઈને 100 ફૂટે પાણી, લવાભાઈને 100 ફૂટે પાણી, મનુભાઈને 100 ફૂટે પાણી. મેં 150 ફૂટ કર્યો તો એ દારમાં પાણી ન થાય. અને ન્યા એની ત્યાંથી લાઈન લંબાવી ત્યાં થઈ રહ્યું, ત્યાં એક બીજો દાર કર્યો ત્યાં થઈ રહ્યો. પછી બીજમાં દાદા આવ્યા ને, હું જરા ખીજાણો. મેં કીધું દાદાને કીધું મારો કાંઈ વાંક? મને કે શું છે?
મેં કીધું હું છે આ તળીને મેં કીધું ઓછું પાણી જોઈએ અને પાણી મારે નહીં. આ 150 ફૂટ દાર કર્યો તો પાણી નથી થતું, શું કરવાનું? એટલા બધા માણસને મારે પાવાનું હું? મને કે ઈ દાર છે ને 100 ફૂટ પાછો ઊંડો કરી નાખ. દેવારામ બાપાની સમાધિ આમે છે. મને કે પાછો 100 ફૂટ ઊંડો કરી નાખ. કેટલું 150 છે? મેં કીધું આ કે હજી 100 ફૂટ ઊંડો કરી. 100 ફૂટ ઊંડો કર્યો, જેદું થયું તેદું થયું, હજી નથી ખૂટ્યું. જોવો મહાપુરુષ એના વસ બોલેલા વસનો ફળે બાબુ. આ લાભેશ્વર નાથ છે એમ કહું. એ લાભેશ્વર નાથ આપને એમ થાય કે ઓહો સત્તાધારી પુરુષો બાબુ, સત્તાધારી પુરુષો. દયાનો કોઈ પાર નહીં, પાર જ નહીં. એવા સદગુરુને સેવતા પ્રપંચ દિયે મીટા. એવા સદગુરુને સેવતા આપણા મનના બધાય પ્રપંચ મટી જાય છે. શાંતિ વ્યાપે જીવનની અંદર, બધી રીતે સુખાકારી આપી દે, બધી રીતે સુખાકારી આપી દે. જેને આવા સદગુરુ મળે સરદાર કલ્પના કાપે, નિજ ધર્મનો પ્રસાદ સદગુરુ આપે. શ્વાસોશ્વાસની શાનમાં સોહમ સત્ય સાહેબ, શ્વાસોશ્વાસની શાનમાં સોહમ સત્ય સાહેબની પારખ કરાવી દે છે. અટકળ નહીં, અનુમાન નહીં, આંગળી ચીંધીન. અટકળ નહીં, અનુમાન નહીં, આંગળી ચીંધીન. શ્વાસોશ્વાસની શાનમાં સોહમ સત્ય સાહેબ. દમકદમના દોર જાણી દાસ લાભો ગુણ ગાયોગા સદગુરુ પ્રતાપે. દમકદમના દોર જાણીને શ્વાસોશ્વાસના ધ્યાનથી આ અનુભવ કરી અને દાદા કે ગુણ ગાયા. નથી અટકળે ગાયા, નથી અનુમાને ગાયા. દમકદમના દોર જાણી શ્વાસોશ્વાસના ધ્યાનથી અનુભવ કરીને આ ગુણ ગાયા છે. અને જે ગાયા તે 16 વાલને એક રતી સત્ય છે. નથી અટકળ કે એમાં નથી અનુમાન. માટે સદગુરુની દયાથી જેના મન એ મૂળ સ્વરૂપની અંદર વિરામી ગયા, એનું કામ થઈ ગયું છે, એનું કામ થઈ ગયું. જેના મન મયરા મૂળની માં સોહમ પદ સેવે, અણગણ પંથની માય અખંડ રેવે. અર્ધ માત્રા આધાર પકડી લેવે, એને કહીએ ધર્મની જા. મુંડન કરી લે માનનું ને, વેદની બભૂત લગાય. મુંડન કરી માનનું ને, વેદની બભૂત લગાય. ધ્યાનનો ધૂપ ધરી હરીને, આત્મ દિયે રીજાય અખંડ દાન દેવે. ધ્યાનનો ધૂપ ધરી હરીને, આત્મ દિયે રીજાય અખંડ દાન દેવે. જેના મન મયરા મૂળની માય સોહમ પદ સેવે.
અણગણ પંથની માય અખંડ રેવે અર્ધ માત્રા આધાર પકડી લેવે એને કહીએ ધર્મની જા સુરતાથી કરે સાધના વસન બાણ લગાય સુરતાથી કરે સાધના વસન બાણ લગાય નિશાન ના ભી ઉપરે ફરતી વર્તી દબાય શાંતિ લેવે નિશાન ના ભી ઉપરે ફરતી વર્તી દબાય શાંતિ લેવે જેના મન મયરા મૂળની માય સોહમ પદ સેવે અણગણ પંથની માય અખંડ રેવે અર્ધ માત્રા આધાર પકડી લેવે એને કહીએ ધર્મની જા પંચભૂતમાં પ્રભુ પ્યારો સઠો ખેલનાર પંચભૂતમાં પ્રભુ પ્યારો સઠો ખેલનાર નાભીને ગગને બેવું શબ્દો ઉઠત બેઠત સંવાદ હરદમ હોવે નાભી ગગને બેવું શબ્દો ઉઠત બેઠત સંવાદ હરદમ હોવે ઓહંગ ઉઠે સોહમ દિશે દ્વાદશ આંગુલ બાર ઓહંગ ઉઠે સોહમ દિશે દ્વાદશ આંગુલ બાર ઉગારામ ચરણે લાભો કહે છે કરજો શબ્દ વિચાર સૌ સંતો કહેશે ઉગારામ ચરણે લાભુ કહે છે કરજો શબ્દ વિચાર સૌ સંતો કહેશે જેના મન મયરા મૂળની માય સોહમ પદ સેવે અણગણ પંથની માય અખંડ રેવે અર્ધ માત્રા આધાર પકડી લેવે એને કહીએ ધર્મની જા
જેના મન મર્યા મૂળની માય એ સોહમ પદ સેવે, જેનું મૂળમાં મન વિરામ્યું એ આ સોહમ પદની સેવના કરે છે. મૂળ શબ્દ બ્રહ્મ છે, મનનું મૂળ પણ એ શબ્દ બ્રહ્મ છે. જેના મન મર્યા મૂળની માય સોહમ પદ સેવે, અણઘણ પંથની માય અખંડ રેવે. અણઘણ પંથ છે, શબ્દ બ્રહ્મ છે, એનો કોઈ ઘાટ રંગ રૂપ આકાર છે? ઘાટ રંગ રૂપ આકાર વગરના શબ્દ બ્રહ્મની આપણે ઉપાસના કરીએ છીએ. એ શબ્દ બ્રહ્મ નિરાકાર છે. એ નિરાકારને આપણા સદગુરુ સાકાર રૂપે જોવા માટેની ભાવના કરીએ છીએ. એટલે નિરાકારમાંથી સાકાર સ્વરૂપે પ્રગટ થઈને મને ને તમને દર્શન આપે. અણગણ પંથ છે, અણગણ પંથ છે. અણગણ પંથની માય અખંડ રેવે, અર્ધમાત્રા આધાર પકડી લેવે. સત્ય નામને અર્ધમાત્રા કહે છે, એને કહીએ ધર્મ નિજાર. આ નિજાર ધર્મે ચાલવાને માટે, આ ભક્તિ માર્ગે હાલવાને માટે મુંડન કરી લે મનનું. મનનું મુંડન કરવું પડે ભગત થવું હોય તો. ભગત થવું હોય તો મનનું મુંડન કરવું પડે. મનનું મુંડન શું છે? મનમાંથી બધા કરાગ નીકળી જાય, મનની અંદર બધા સંકલ્પ વિકલ્પનો લય થઈ જાય અને મન ખાલી એક બ્રહ્મ સ્વરૂપનું ચિંતન કરતું થઈ જાય. એ મનનું મુંડન છે. બધા મોવાળા ઉતાર નાખ્યા, ટકો કરી નાખ્યો, ટકો. બધા વિચારોને પડતા મેલીને એક વિચારનું ચિંતન એ મનનું મુંડન. મંડન કરી મનનું ભેદની ભભૂતિ લખાય. ગુરુ વસનના ભેદની ભભૂતિ અંગે અંગમાં સોળી લે. ઓંગ અસળા સોહમ સિપિયા વસન વિભૂતિમાં, વસનરૂપી વિભૂતિને અંગે અંગમાં સોળી લીધી. ભેદની ભભૂતિ લગાય પછી ધ્યાનનો ધૂપ ધરી હરીને આત્મદીએ રીજાય અખંડ દાન દેવે. આત્મદેવને રીઝવવા માટેની આવડી આ પૂજાના ક્રિયા. આત્મદેવને રીઝવવા માટે આ પૂજાના ક્રિયા છે. કોઈ સાધન ન જઈ અને આ પૂજા ક્રિયા થઈ જાય. મુંડન કરી મનની ભેદની ભભૂતિ લગાય, ધ્યાનનો ધૂપ ધરી હરીને આત્મદીએ રીજાય અખંડ દાન દેવે. અજંપાના અખંડ દાન દેવાના છે. આ અખંડ દાન દેવાથી આત્મારામ પરમાત્મા પ્રસન્ન થાય છે. એના પડાવ પર રાજીપો કરી અને જે સ્વરૂપ તમે નક્કી કર્યું એ સ્વરૂપે દર્શન આપીને દાસને ન્યાલ કરી દઈએ. દાસને ન્યાલ કરી દઈએ. સુરતાથી કરે સાધના, વચન બાણ લગાય. આ સાધના સુરતાથી થાય છે ને શેના થાય? સુરતાથી. સુરતાથી કરે સાધના, વસન બાણ લગાય. નિશાન નાભી ઉપરે ફરતી વર્તી દબાય, શાંતિ લેવે. સુરતાથી સાધના કરે છે, વસનના બાણથી, વસનના ધ્યાનથી. જે ભ્રમિત વર્તી છે એ વર્તીને નાભે નિશાને દબાવી દે છે, સ્થિર કરી દે છે. નિશાન નાભી ઉપરે ફરતી વર્તી દબાય, શાંતિ લેવે. નિશાન નાભી ઉપર ફરતી વર્તી દબાઈ ગઈ એટલે વર્તી ત્યાં સ્થિર થઈ ગઈ. એટલે જીવનમાં શાંતિ થપાઈ ગઈ. જીવનમાં શાંતિની સ્થાપના થઈ ગઈ. એ આ પંચભૂતમાં પ્રભુ પ્યારો સઠ્ઠો ખેલનહાર. નાભીને ગગને બેઉ શબ્દ ઉઠત બેઠત સંવાદ હરદમ હવે. પંચભૂતમાં આ પ્રભુ પ્યારો. નાભીને ગગને બેઉ શબ્દ, શ્વાસોશ્વાસની અંદર આ બે શબ્દ સંવાદ કરી રહ્યા છે. ગુરુ શિષ્ય સંવાદ કરી રહ્યા છે. શિષ્ય ગુરુ મહારાજને એમ કહે છે કે હું તમારું ભજન કરું છું. ગુરુ મહારાજ સામે અભય હાથ ઊંચો કરીને એમ કહે છે કે જે બ્રહ્મ હું છું એ બ્રહ્મ તું છો. નામ સ્મરણની આવડી આ અર્થ છે. નામ સ્મરણનો આવડો આ અર્થ છે. સોહમ સ્વરૂપ આપણું છે, ઓહંગ સ્વરૂપ ગુરુનું છે. પેલા શ્વાસે તમે એમ કહો છો કે હે ગુરુ મહારાજ હું તમારું ભજન કરું છું. એટલે ગુરુ મહારાજ અભય હાથ ઊંચો કરીને એમ કહે છે કે જે બ્રહ્મ હું છું એ બ્રહ્મ તું છો. આ ગુરુ શિષ્યનો સંવાદ છે. એકબીજાને ભજી રહ્યા છે. ભક્ત ભગવાનને, ભગવાન ભક્તને. એનો સંવાદ થઈ રહ્યો છે. નાભીને ગગને બેઉ શબ્દ ઉઠત બેઠત સંવાદ હરદમ હોવે. જેના મન મર્યા મૂળની માય તે સોહમ પદ સેવે.
આ ઓહંગ ઉઠે. સોહમ દિશે દ્વાદશ આંગળ બાર, 12 આંગળ બારો શ્વાસો હાલે છે, એમાં શબ્દના ધ્વનિ ઉઠી રહ્યા છે. ઓહંગ ઉઠે સોહમ દિશે દ્વાદશ આંગલ બાર, ઉગારામ શરણે લાભુ કહે છે કરજો આ શબ્દનો વિચાર. એમ હું એક નહીં, બધાય સંતો કહે છે. ઉગારામ ચરણે લાભુ કહે છે કરજો આ શબ્દનો વિચાર. એમ સૌ સંત કહે છે. ગમે એ સંતનો મત લ્યો, એણે આના ઉપર આંગળી મૂકી. બાપુ આ શબ્દની ઉપર આંગળી મૂકી. બધાય આ શબ્દ લક્ષ્ય બતાવે ને એ પરમાત્માનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ છે. આદિ અનાદિ અખંડ સ્વરૂપ આપણા ગુરુનું ઈ છે. એનો વિચાર કરજો, એનું ચિંતન કરજો. ધન્યવાદ છે મહાપુરુષોને કે અંતર ખોજ કરીને આધ્યાત્મિક માર્ગની યાત્રા કરનાર સાધકને એવા નિશાનો બતાવી દે, ભૂલું જ ન પડવું પડે, ક્યાંય અટકીને ઊભું ન રહેવું પડે, કાંઈ મૂંઝવણ ઊભી ન થાય એવી નિશાનીઓ મહાપુરુષોએ અંતર ખોજ કરી આ સમજણ લઈ અને આપણા માટે બાપા આપી છે. એટલે ધન્યવાદ છે મહાપુરુષોને, સંતોને. એટલે કાયમને માટે એના ચરણમાં રહીને એટલી જ માગણી કરીએ એ જન્મો જન્મ તમારા જેવા મહાપુરુષો અમને મળ્યા કરે, તમારા જેવા મહાપુરુષની સેવના મળે, તમારા મુખારવિંદના અમૃત જેવા શબ્દો અમને જન્મો જન્મ સાંભળવા મળ્યા કરે અને અમારા હથવારે કાયમ રહ્યો એવી આપણે આપણા મહાપુરુષોની પાસે, સંતોની પાસે પ્રાર્થના કરીએ. જય જય સદગુરુ દાતા, દિયા દિલ ભર અમર બાતા. ભવ ભવના ભગવંત બેટ્યા, 84 ફેરા છૂટ્યા. ભવ ભવના ભગવંત બેટ્યા, 84 ફેરા છૂટ્યા, 84 ફેરા છૂટ્યા. મારા અંતર માહી ઉર જગાયા, આપે આપ હરી ઓળખાયા, આપે આપ હરી ઓળખાયા. જય જય સદગુરુ દાતા, જય હો સદગુરુ દાતા. દિયા દિલ ભર અમર બાતા, દિયા દિલ ભર અમર બાતા. નિજ ઘટમાં નાથ દિખાયા, મારા મન કા ભર્મ ભૂલાયા. નિજ નામમાં નાથ દિખાયા, મારા મનના ભર્મ ભૂલાયા. જાણ્યા શબ્દ સાહેબ સારા, મટ્યા મનના સબ ભટકારા, એ મટ્યા મનના સબ ભટકારા. જય હો જય હો જય હો સદગુરુ દાતા. દિયા દિલ ભર અમર બાતા, દિયા દિલ ભર અમર બાતા. સૂર્ય ઉદય ભયા દિલ સારા, થયા પ્રકાશ મટ્યા અંધારા.
હૃદય દિલ સારા થયા પ્રકાશ ને મટ્યા અંધારા જગમગ જ્યોતિ એ ઉજિયારા જગમગ જ્યોત ઉજિયારા ગુરુની લહેર અપરમ પારા ગુરુની લહેર અપરમ પારા જય હો સદગુરુ દાતા દિયા દિલ ભર અમર બાતા ઉરવ ગયા ઉગારામ દેવા નિજ દાસ ને ચરણ માં લેવા હે ઉરવ ગયા ઉગારામ દેવા નિજ દાસ ને ચરણ માં લેવા દાસ લાભું નિજ આધારા ગુરુ ઉતારે ભવ પારા દાસ લાભુની દયા ધારા ગુરુ ઉતારે ભવ પારા જય હો જય હો જય હો જય હો સદગુરુ દાતા દિયા દિલ ભર અમર બાતા દિયા દિલ ભર અમર બાતા સદગુરુ દયા